મારું નામ શંકરભાઈ પરમાર, ભાવનગર. હું ઘોડાદ ગામ 5 વાર જયેલો, પણ બાપુના નજીકથી મને ક્યારેય દર્શન નથી થયા. આગળથી હું જોતો હતો, પણ મને અપૂર શ્રદ્ધા એના શબ્દો ઉપર લાગી કે ભાઈ અહીંયા આવવાની જરૂર નથી, હું મહાન નથી, જે છે આ છે. તમારા હૃદયના આસ્થા, તમારો ભાવ દર્શાવો. તો હું મારી રીતે લાગણીથી, ભાવ શ્રદ્ધાથી મારા ઘર પાસે ઉમરામાં દાદાનો દીવો કરું છું, કે અગરબત્તી કરું, શ્રદ્ધાથી માનું છું. થોડા દિવસ પહેલાં નાક નીકળ્યો, આગળથી જતો હતો. તમે કીધું દાદાએ જો મને દર્શન આપ્યા હોય તો દીવા ઉધી આવે, તો દીવા ઉધી આવ્યા. પ્રમ દિવસ મને સપનામાં આવ્યા. 3 દિવસ મારી સાથે પરિક્રમા કરી દાદાએ. જાતા વખતે છેલ્લે બોરદેવી છૂટા પડ્યા, તો મેં કીધું રન દાદાને હું મોબાઈલથી ફોટા પાડી લઉં. તો ફોટો પાડવા ગયો તો દાદા આવ્યા. આજે આ મસ્તરામ બાપુની તિથિ હોય, સીતરા ધામમાં બાપુએ દર્શન આપ્યા, અને હું લાગણીથી અત્યારે મેં દર્શન કર્યા, મેં વિડીયો કર્યો, ફોટો પાડ્યો, અને હું એને માનું છું. એના એક શબ્દ છે એ ગુરુ ચાવીના છે. કોઈ ભુવા ગતિ એ જગતને જે માને, બાકી હું તો એક સંત ઓલિયા, એક અવતારી ઓલિયા છે. એક અવતારી ગુરુ છે. એના એક શબ્દ ઉપર જે કોઈ જીવાતના પાપી ભૂલ ચૂક થઈ હોય, પણ એના શબ્દ ઉપર હાલે અને એક શ્રદ્ધાથી સારા કર્મ કરવા મળે, બાપુનો આદેશ માની, તો બાપુને રૂબરૂ જવાની જરૂર નથી. આવી મારી ભાવના લાગણી છે. અને દાદા, મારું કુટુંબ, મારા મા બાપ, બધું મારા દાદાને માનું છું. 2 ટાઈમ દીવાબત્તી કરું છું. હું પણ હનુમાનજીના મંદિરે સેવક છું, પૂજારી છું. એમનો 2 ટાઈમ દીવાબત્તી કરું છું. દાદાને માનું છું, પણ દાદાને રૂબરૂ મળવાની ભાવના હું રાખતો નથી. એક શ્રદ્ધા અને શબ્દ એ મારા મગજમાં 2 રાજા છે, અને 2 નિષ્ઠાપૂર્વક તન મનને ધનથી દાદાને હૃદયથી અમે માનીએ છીએ. જય ગિરનારી, જય ભોળાનાથ દાદા, જય મસ્તરામ બાપુ, જય બજરંગ બલી.